ભગવાનની વાડીને ન લૂંટાય. અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોએ કેવળ જ્ઞાન થાય નહીં. અહિંસા વગર સંપૂર્ણ જાગૃતિ આવશે નહીં. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને અહિંસા બાબતે સૂક્ષ્મ સમજ આપી છે. એક મુમુક્ષુ દાદાને પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા પ્રશ્ન કરે છે, દાદા, ઘરમાં માંકડ, મચ્છર, વાંદા હેરાન કરે તો આપણે શા પગલાં લેવા જોઈએ? દાદાશ્રી સમજાવે છે, માંકડ, મચ્છર, વાંદાઓ ન થાય તે માટે આપણે પોતું ને એ બધું કરવું જોઈએ. ઘર ચોખ્ખું રાખવું જોઈએ. વાંદાઓ જો થયા હોય તો તેને પકડીને આપણે બહાર કોઈ જગ્યાએ બહુ છેટે ગામની બહાર જઈને નાખી આવવા જોઈએ, પણ એમને મારવા તો ના જ જોઈએ. દાદાશ્રી પોતાનો અનુભવ કહે છે, બહુ મોટો કલેક્ટર જેવો એક માણસ હતો. એને ઘરે મને એણે બોલાવેલો. તે મને કહે કે માંકડ તો મારી જ નાખવા જોઈએ. મેં કહ્યું, ક્યાં લખ્યું છે એવું? ત્યારે કહે છે, પણ એ તો કરડે છે ને આપણું લોહી ચૂસી જાય છે. મેં કહ્યું કે તમને મારવાનો અધિકાર કેટલો છે તે તમને કાયદેસર સમજાવું. પછી મારો કે ના મારો તેમાં હું તમને કશું નથી કહેતો. આ જગતમાં કોઈ પણ માણસ એક માંકડ પોતે બનાવી આપે તો પછી મારજો. જે તમે ઉત્પન્ન એટલે ક્રિએટ કરી શકો છો તેનો તમે નાશ કરી શકો છો. જે તમે ઉત્પન્ન એટલે કે ક્રિએટ નથી કરતા તેનો નાશ તમે ના કરી શકો. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો. કપ રકાબી બનાવો તો ભાંગી શકો છો, પણ જે બનાવી શકાય નહીં તે મારવાનો તમને અધિકાર નથી. તે ભાઈ દાદાને કહે છે, તો એ કરડવા શા માટે આવે છે? દાદાશ્રી કહે છે, હિસાબ છે તમારો તેથી આવે છે. અને આ દેહ કંઈ તમારો નથી, તમારી માલિકીનો નથી. આ બધો માલ તમે ચોરી લાવ્યા છો, ત્યારે એમાંથી પેલા માંકડ તમારી પાસેથી ચોરીને લઈ જાય છે. એ બધા હિસાબ ચૂકતે થાય છે. માટે હવે મારશો કરશો નહીં. આ ભગવાનની વાડી તમે લૂંટો છો. આપને સમજમાં આવ્યું? એટલે એક પણ જીવને ના મરાય. માંકડનો ખોરાક જ લોહી છે. એને આપણે ખીચડી આપીએ તો ખાય? એને બહુ ઘી નાખીને ખીચડી આપીએ તો એ ખાય? ના, એનો ખોરાક જ લોહી છે. તમે ઉપવાસ કરીને મેં પેટમાં લાય બળે છે તે ચલાવી લો છો, ત્યારે આ માંકડ કરડે તે સહન કરવાનું તપ કરો ને. આ તપ તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. જાતે ઊભા કરેલા તપ શું કરવા કરો છો? આવી પડેલા તપ કરો ને. એ આવી પડેલા તપ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે, અને ઊભા કરેલા તપ એ સંસારનું કારણ છે. આપતસૂત્ર. ભાવ હિંસા એટલે શું? તારી જાતની જે હિંસા થાય છે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ તારી જાતને જે બંધન કરાવડાવે છે તે તારી જાતની પહેલી દયા ખા. પહેલી પોતાની ભાવ અહિંસા, પછી બીજાને. આપતસૂત્ર 589. દાદા ભગવાન.